લીગ 2023માં ભાવનગરના ચેતન સાકરિયાને સ્થાન મળ્યું। ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 આઈપીએલમાં ભાવનગરના ચેતન સાકરિયાને સ્થાન મળ્યું છે, તેથી ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી ફરી વળી છે। આ વર્ષે પણ ભાવનગરનો એક ખેલાડી આઈપીએલમાં રમતો જોવા મળશે। ચેતન સાકરિયાને કલકત્તાની ટીમે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે। ભાવનગરનો ક્રિકેટ ખેલાડી ચેતન સાકરિયા સતત ત્રીજા વર્ષે આઈપીએલ મેચ રમશે। ભાવનગર શહેરની નજીક આવેલ વર્તેજ ગામે ચેતન રહે છે। મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023નું ઓક્શન હતું, જેમાં જુદી જુદી ટીમના માલિક દ્વારા સારા ખેલાડીઓને પોતાની ટીમમાંથી રમવા માટે ખરીદવામાં આવ્યા હતા, એટલે કે કરાર કરવામાં આવ્યા હતા। આઈપીએલના ઓક્શનમાં ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે દિલ્હી કેપિટલ્સની ટીમે ચેતનને 4 કરોડ 20 લાખ રૂપિયાની બોલી લગાવી ખરીદ્યો હતો અને 2 વર્ષ પૂર્વે ચેતનને રાજસ્થાન રોયલ્સની ટીમે 1 કરોડ 20 લાખ રૂપિયાની બોલી ખરીદ્યો હતો। 2 વર્ષ પૂર્વે રાજસ્થાનની ટીમમાંથી રમતા સુંદર દેખાવ કર્યો હતો અને ત્યારબાદ તેની ભારતની ઇન્ટરનેશનલ ટીમમાં પણ પસંદગી થઈ હતી। આઈપીએલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમ્યા બાદ ચેતનને સારો અનુભવ મળ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું।